રાઠોડ અત્યારે વિરમગામ શહેરના અલબદલ વિસ્તારમાં છું. સ્થાનિક લોકોની સાથે અત્યારે મુલાકાત કરવા આવ્યા છીએ. ખાસ કરીને જે પાછલા 2 વર્ષથી વધારે સમયથી અલબદલ વિસ્તારમાં રહેતા લોકોનો જો કોઈ પ્રાણ પ્રશ્ન હોય તો ઉભરાતી ગટરનો છે, દૂષિત પાણીનો છે, પીવાનું પાણી દૂષિત આવે છે. આજે આ વિસ્તારની મુલાકાત લેતા અમે અહીંયા પહોંચ્યા છીએ. અલબદલનું જે ભૂગર્ભ ગટરનું પાણી જે છે, પાણી મોટર દ્વારા નગરપાલિકા પાઇપ લાંબો કરીને આ કબ્રસ્તાનની અંદરથી નવસૈયદ કબ્રસ્તાનની વચ્ચેથી થઈને તમે જોઈ શકો છો. તમને બતાવું, થોડું નજીક લાવો તો આ જે પાઇપ જે છે આ નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલો છે. આ પાઇપ જે પાણી આવે છે એ કોઈ વરસાદી પાણી નથી, આ ભૂગર્ભ ગટરનું પાણી છે. નગરપાલિકાની બેદરકારી તમે જોઈ શકો છો કે અહીંયા કઈ રીતે આ તળાવ જે છે, પાછળ એક તળાવ આવેલું છે, એની અંદર આખું આ દૂષિત પાણી છોડવામાં આવે છે અને પાછળનું જે પાણી છે એ ગંદકીથી ભરેલું પાણી છે. આજુબાજુના લોકો જે રહે છે એના જીવનું જોખમ આ વિરમગામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. સેમ ટુ સેમ આ જ રીતે રૈયાપુર પમ્પિંગ સ્ટેશન છે તેની પાછળ પણ મોટા પાઇપો લગાવીને દૂષિત પાણી ગંગાસરમાં છોડવામાં આવે છે. અને બીજી આ ઘટના છે, આ કબ્રસ્તાનમાંથી જઈને અલબદલનું પાણી અહીંયા તળાવમાં છોડવામાં આવે છે. આ કેટલું વ્યાજબી